Hello दोस्तों, once again I'm very welcome back to the new video, and in this video we are going to discuss about vote after 12th science, 12th कॉमर्स एंड 12th आर्ट्स। अब यहाँ पर मैं न्यूज़पेपर का आर्टिकल पढ़ रहा था और ये आर्टिकल जिसमें हेडलाइन लिखी है कि પાસ તો થઈ ગયા બટ હવે આગળ શું। તો આર્ટિકલમાં પૂરી ડિટેલ આપેલી છે કે આગળ શું શું તમારી માટે રસ્તાઓ ખુલ્લા છે। હવે સૌથી પહેલાં તો સિલેબસમાં કાપ, એ સિવાય ઇન્ટરનલ ઓપ્શન અને માર્ક્સમાં 30%ની કમી, જે કોર્સમાં 30%ની કમીને કારણે પરિણામ ઘણું બધું ઉપર આવ્યું છે। 1736 શાળામાં 100% પરિણામ છે અને 46 શાળામાં 10%થી ઓછું પરિણામ જોવા મળ્યું છે। આ સિવાય આપણે વાત કરી A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની, તો A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહુ જ વધી છે। આપણે પાછળના વર્ષ સાથે કમ્પેર કરી તો જ્યારે માત્ર ને માત્ર 61 વિદ્યાર્થીઓ જ હતા પાછળના વર્ષે, જે આ વર્ષે સીધી 1000ની મતલબ સેન્ચુરી તો ક્યારની ક્રોસ કરી દીધી। સેન્ચુરી સિવાય પણ આગળ ઘણું વધારે, કંઈક 1100થી વધારે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસ થયા છે, જે ઘણું બધું ઊંચું રિઝલ્ટ ગણી શકાય। હવે તો પાસ તો થઈ ગયા છે બટ હવે આમાં મેરિટ પણ ઊંચું જશે। તો નીચે શું લખ્યું છે, ચલો એક પછી એક વાંચી। આર્ટ્સ પછી અર્થશાસ્ત્ર, સાયકોલોજી કે અંગ્રેજીનો અભ્યાસ કરી કોર્પોરેટ સેક્ટરમાં જોબ મેળવી શકો છો। માત્ર ગુજરાત બોર્ડના થિયરી અને ગુજકેટના માર્ક્સને આધારે પ્રવેશ થાય અથવા જેઈના માર્ક્સને આધારે પ્રવેશ પણ તમે કરી શકો છો। હવે જે હાઇલાઇટ કરેલા આ પ્રશ્ન છે એમાંથી જે ઇમ્પોર્ટન્ટ લાગે એ જ આપણે કવર કરશું, બાકીના પ્રશ્ન આપણે સ્કીપ કરશું। સૌથી પહેલાં છે કે બાળ કોમર્સમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવ્યા હોય તો સીએ અને ગ્લોબલ સીએ કરી શકાય। તો એની માટે લઘુત્તમ ટકાવારી કંઈ પણ ધ્યાનમાં રાખવા જેવી જરૂર નથી। મેનેજમેન્ટ ફિલ્ડમાં કરિયર બનાવવા માટે બીબીએ એમબીએ કર્યા પછી લેટ્સ કીપ ધેટ 12માં 90%, ઓકે। તો આ પ્રશ્ન અહીંયા સારો લાગ્યો છે કે ધોરણ 12માં 90% વધુ સ્કોર હોય તો એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકાય। તો આનો જવાબ આપ્યો છે કે ધોરણ 12ના થિયરી માર્ક્સના 50% અને ગુજકેટના 50%ના આધારે મેરિટ બનશે અને ત્યારબાદ એન્જિનિયરિંગની વિવિધ શાખાઓ જેમ કે કોમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલમાં પ્રવેશ મેળવી શકાશે। પછી પ્રશ્ન છે કે માત્ર ગુજરાત બોર્ડના આધારે એડમિશન મળી શકે, તો અહીંયા લખ્યું છે કે માત્ર ગુજરાત બોર્ડના થિયરી અને ગુજકેટના માર્ક્સના આધારે પ્રવેશ થાય અથવા તો જેઈના માર્ક્સના આધારે પણ પ્રવેશ થાય છે। મારી પુત્રીએ ધોરણ 12 બી પછી પાસ કરેલો 45% છે, લેટ્સ કીપ ધીસ। એન્ડ બી ગ્રુપના જ મોટાભાગના પ્રશ્ન છે એનઆરઆઈ કોટામાં નિયમ મુજબ, ઓકે। તો એનઆરઆઈ કોટાની વાત કરી તો એનઆરઆઈ કોટામાં એનઆરઆઈના નિયત ધારાધોરણ મુજબ મેરિટના આધારે પ્રવેશ થાય છે અને જે માટે संस्थाનો संपर्क करवाना रहશે। अब यहाँ पर ऊपर मोटा मोटा अगर मैं बता दूँ तो हमने सब कुछ तो ऑलरेडी कवर कर लिया है। अब इसके अलावा यहाँ पर जो क्वेश्चन है ना, वो आप कमेंट में पूछ सकते हो, तो जिसके आंसर मैं बहुत जल्दी आपके पास दे दूंगा, ठीक है। सो या दैट्स इट, थैंक यू, बाय बाय।